અમરેલી દેવળિયા પાટિયા પાસે સિંહણ અજાણ્યા વાહનની અડફેટે આવતા મૃત્યુ પામી છે। આ ઘટના મુદ્દે લીલિયા શેત્રુંજી વન વિભાગની ટીમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આ મામલામાં તપાસ માટે એસીએફ વિરલસિંહે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે સામે આવ્યું છે કે ગોંડલના ટ્રક ચાલકને સિંહણને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો। ત્યારબાદ ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો। પોલીસે ટ્રક ડ્રાઈવર રાજેશ પંડારિયાને ઝડપી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી। તારીખ 24 સાવરકુંડલા જતા હાઈવે ઉપર એક માદા સિંહનું મૃત્યુ થયેલ, જે બાબતે વન્યજીવ લીલિયા દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ હતી, જેમાં ગઈકાલે સાંજે એક ટ્રક દ્વારા આ મૃત્યુ પૂરપાટ ઝડપે ચલાવવાને કારણે થયેલું હોવાનું બહાર આવેલ છે, જેથી ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ રૂટ પરના તમામ સીસીટીવી ની તપાસ કરવામાં આવી હતી અને જેમાં આ વાહન દ્વારા આ એક્સિડન્ટ કરીને મૃત્યુ થયું હોય એવું બહાર આવેલ છે।